આજે આ સમાજે ખાલી વ્યસનો છોડી દે તો 50% તકલીફો દૂર થઈ જાય. અને આપણે બધા વ્યસનમુક્ત જમાઈ ઓધવા જઈએ છીએ, પણ ધર્મ આપણો નબીરો વ્યસનમુક્ત નથી તો એ બીજાનો જમાઈ નહીં બનવાનો. તમારે વ્યસનમુક્ત જમાઈ જોતો હોય ને તો વ્યસનમુક્ત જમાઈ આપવો પણ પડશે. અને જેને મા બાપ, દીકરા દીકરી, ભાઈ બંધુ, કુટુંબ કબીલા માટે પ્રેમ હોય એ તો ક્યારેય નશો નહીં કરે. પણ ઠાકોર સમાજના આગેવાનો એક મંચ ઉપર થઈ સમાજના વિકાસની, સમાજની ચિંતા કરવા માટે ભેગા થાય ત્યારે એવું કહેવાય અલગ પાડે ભાજપ કોંગ્રેસના આગેવાનો ભેગા થયા. એવું કોઈ નહીં કે સમાજના સામાજિક આગેવાનો ભેગા થઈ અને સમાજની ચિંતા કરવા માટે ભેગા થયા. આ વાત હોવી. અને હું તમને બધાને કહું છું, આપણા પ્રવચનમાં પણ એ જ વાત હોવી જોઈએ કે સામાજિક બદલાવ માટે, સામાજિક ચિંતા માટે સમાજ ભેગો થઈ રહ્યો છે. એમાં કોણ કઈ પાર્ટીમાં છે, કોની જોડે કેટલો હોદ્દો છે, બધું ભૂલી જાય. અને અહીંયા બધા જ આગેવાને ખૂબ વિસ્તારથી વાત કરી છે. મારે એની વાત રિપીટ નહીં કરવી. એની જ વાત આપણે વ્યસન મુક્તિની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, રોજગારની વાત કરીએ. પણ મારે કેટલાક કહેનારું છે કે નહીં? કોઈએ જમીન વેચીને ફેક્ટરી નાખી હોય એક બતાવો, લાવો મને. જમીન વેચી વર્ષ, 2 વર્ષ, 5 વર્ષે તો ખાલી થઈ ગયા. અને જેવી તેજી આવી, પહેલી તેજીમાં કોઈ સમાજે જમીન વેચી હોય ને બધી તો આપણે વેચવા રાહત ના જોઈ કોઈએ. કે જે બાપ દાદાએ આઝાદી પછી અત્યાર સુધીમાં જમીનો સાચવી, એ જમીનને વેચતા તમને થોડી લાજે નહીં આવતી? અને શેના માટે? જગદીશભાઈ બધીજીએ કીધું કે અમારા દીકરાને અમે સમૂહ લગ્નમાં ભણ્યા છે. ચંદનજીએ કીધું તેમને 100 વાર બોલવાનો અધિકાર છે કે તમે બચત કરો, ખોટા ખર્ચામાં બહાર નીકળો. હું મારી એ વાત કરું કે મારા દીકરાને, એ ધાનેરાની દીકરી છે, પણ મારા હું ના પાડ કરતો હતો. મમ્મી પપ્પાએ અને બધાએ નક્કી કર્યું ભાઈ આપણે કોઈ બીજા ખર્ચા નહીં કરવા. મારા ઘરમાં જ સાદગીથી 10-15 હજાર રૂપિયા લગ્ન કરી દીધા. હવે આપણે બીજી વાત કેવી આવે છે કે ભાઈ બધાનું ખાતું છે, ખવડાવવું પડે. કોણ પૂછે તમને? કોણે મેણું માર્યું? મને તો કોઈએ નહીં કીધું. તમે ક્યાં સુધી આમાં જીવશો? લોકો શું કહેશે, લોકો શું કહેશે? લોકોને કઈ પડી નહીં. અહીં બેઠેલા પૂછું કાલ શું જમ્યા હતા ખબર છે તમને? કોઈ નથી ખબર. કાલે શું કપડા પહેર્યા હતા એ નથી ખબર. કાલે શું કર્યું એ નથી ખબર. તો આગલા દિવસનું યાદ ના હોય. અને એવી વસ્તુમાં દેખાડા કરવા માટે જીવો છો. મારા દીકરાને એવો પૈણાવો છે કે 2 વીઘા ઓછી કરી નાખવી પડે પણ પૈણાવો છે. ડંકો કોણ વાગે સાહેબ? કોને સાંભળ્યું? કોઈ દેહમાં ડંકો ક્યાં ગામમાં? અને એ લગ્નના ખર્ચા કર્યા પછી માની લો 25 લાખ ખર્ચો કરે ખરો. બધા કીધું ખરું કે જબરું કર્યું. 1 વર્ષ પછી એ મુરતિયાન દીકરામાં 500 રૂપિયા ના હોય ને તો છોકરો માફ નહીં કરે તમને કે બાપા મને ખબર નથી પડતી, પણ તમે ક્યાં ખોટા ખર્ચા કર્યા? એ 25 લાખ મને ધંધા માટે આપ્યા હોત તો હું મહિને 50,000 લાખ રૂપિયા કમાતો હોત. થોડું પ્લાનિંગથી જીવવું પડશે આપણે. આપણી કમનસીબી એ છે 50 વીઘાનો ખેડૂત ખાતેદાર 5 વીઘાના ખેડૂત ખાતેદાર જોડે વર્ષના અંતે ઉછીના માંગવા જતો હોય તો 50 વીઘાનો ખેડૂત ખાતેદાર તો બીજાને ધિરાણ કરવો જોઈએ. નથી સારી ખેતી કરતા, નથી બચત કરતા, બસ દેખાડામાં ઉડાડી મારીએ છીએ. પૈસા કઢવા આવે છે આપણે બધા. પૈસા કોણ આવે છે? આ ખણ આવે છે. પૈસાની બચત કરતા શીખો. બીજા સમાજોમાંથી શીખો. બળદેવજીએ બહુ વાત કરી. હું એક વિસ્તારમાં ધારાસભ્ય છું બળદેવજી, જ્યાં સરદારધામ છે, જ્યાં ઉમિયાધામ બની રહ્યું છે, જ્યાં પ્રજાપતિ સમાજની સંસ્થા બની રહી છે મોટી, જ્યાં ચૌધરી સમાજની મોટી સંસ્થા બની રહી છે, જ્યાં રબારી સમાજનું મોટું ભવન છે. તમામ સમાજની સંસ્થાઓ ત્યાં છે. આજે તમને એક દાખલો આપું. આનંદીબેન મુખ્યમંત્રી બળદેવજી અને અમે મળવા ગયેલા તો બેને એવું કીધું મને કે અલ્પેશ આવતીકાલે સીજી રોડ ઉપર સેન્ટ્રલ એસી છાત્રાલયનું ઉદઘાટન કરવા જવાની છે. સેન્ટ્રલ એસી સીજી રોડ ઉપર. અને એ વખતે સીજી રોડ મોંઘું હતું બહુ. તો મેં પૂછ્યું સારું કહેવાય બેન. મને કે પૂછતો ખરો કયા સમાજનું? દરજી સમાજનું. દરજી સમાજના છાત્રાલયનું કે હું ઉદઘાટન કરવા જવાનું છે. હવે મને કે બીજો સવાલ તને કરું, પૂછ મને કે આ જગ્યા ક્યારે લીધી તે લોકોએ? 1943માં દેશ આઝાદ થયો પહેલા એમણે શિક્ષણ માટે જગ્યા લીધેલી છે. તો આપણું તો આ બધું જ આપણું હતું. હજુ સમય નહીં ગયો. તમને એવું કે આગેવાનો થાકી જાય. આ સમાજમાં દાતાઓ નહીં મળે. બળદેવજી દાન નહીં આપી શકે એનું કારણ છે
કે આ દેશ આઝાદ થયો ત્યારે તમામ લોકોએ પોતપોતાની દિશા પકડી લીધી. કોઈએ શિક્ષણ તરફ ભાગ્યા, કોઈ પરંપરાગત વ્યવસાય તરફ ભાગ્યા. આપણે એવું હતું કે આટલી મોટી જમીનો છે, ક્યાં કૂદવાનું છે, આ જાગીરી ક્યાં જવાની છે. એટલે આપણે શિક્ષણ ના અપનાવ્યું, અંધશ્રદ્ધા નામે દારૂ બાજુ વળી ગયા, આપણે ધંધા રોજગાર ના કર્યા, અને એના કારણે આજે આટલા વર્ષો પછી પણ શિક્ષણ અપનાવવાની વાત કરવી પડે છે. પણ જાગ્યા ત્યાંથી સવાલ, શિક્ષણ તરફ વધવું જ પડશે અને આપણી સંસ્થાઓ બનાવવી જ પડશે. અને કોઈ એક સંસ્થા, કોઈ એક વ્યક્તિથી કઈ નહીં થાય, આખા સમાજે આમાં આગળ આવવું પડશે. આખો સમાજ જોતરાય તો જ કામ થાય. બાકી વિચારો ગમે એટલા મૂકશું, તમે અપનાવશો નહીં તો મતલબ નથી. એટલે વિચારોના વાવેતરનું શિક્ષણ આપણે બધાએ કરવું પડે. આજે આ સમાજે ખાલી વ્યસનો છોડી દે તો 50% તકલીફો દૂર થઈ જાય. અને આપણે બધા વ્યસનમુક્ત જમાઈ ઓઢવા જઈએ છીએ, પણ ધર્મ આપણો નબીરો વ્યસનમુક્ત નથી, તો એ બીજાનો જમાઈ નહીં બનવાનો. તમારે વ્યસનમુક્ત જમાઈ જોતો હોય ને તો વ્યસનમુક્ત જમાઈ આપવો પણ પડશે. અને જેને મા બાપ, દીકરા દીકરી, ભાઈ બંધુ, કુટુંબ કબીલા માટે પ્રેમ હોય એ તો ક્યારેય નશો નહીં કરે.